તો સત્સંગમાં આ વસ્તુનું ધ્યાન રાખીને જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરવો. આટલી તકલીફ, એટલી વિટમણા વચ્ચે આ દીવા પ્રગટાવી શકતા હોય તો આપણે જ્ઞાન જ્યોત કેમ ન પ્રગટાવી શકીએ? ટાઈમે સત્સંગમાં કેમ ન જઈ શકીએ? બીજે બધે જઈએ, લગ્નમાં જઈ શકીએ, ફલાણી જગ્યાએ જઈ શકીએ, વ્યવહારમાં જઈ શકીએ ટાઈમે ટાઈમ, તો સત્સંગમાં કેમ ન જાય? જેમાં આપણો ઉદ્ધાર થવાનો છે. મરવા સમય પછી આ જ કામ આવવાનું છે. ઓલો એકેય રૂપિયો કે જે કાંઈ અહીં તમે મૂડી દીધી, છોકરા છોકરી દીકરા જે કાંઈ દીધા, એ બધા તમારા પૂર્વના કર્મને હિસાબે એકબીજાના કર્મને તોડવા માટે આવ્યા છે. તમારા એકેય નથી. તમારો હોય તમારા ભેગું આવે. તમે સત્સંગ કર્યો, ધ્યાન કર્યો, સંસ્કાર બાંધીને પર્વની કમાણી કરી, એ જ તમારા ભેગી આવશે. એનો જ હિસાબ કિતાબ થાય. તમે કેટલા રૂપિયા બનાવ્યા ને કેટલા બંગલા ને કેટલી ગાડીઓ બનાવીને હિસાબ કોઈ માગશે નહીં. આ સમજીને સત્સંગ કરવા માંડે તો એનું જીવન ધન